હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. જો આજે તો ફૂલ વરસાદી માહોલ થઈ ગયો છે. ક્યાં નો વરસાદ પણ આજે તો વાવાઝોડા જેવું છે. વચ્ચે તો હમણાં જમવા બેઠા ને ત્યારે એવો પવન ચડ્યો ને ફૂલ બધું ઉડાડી દીધું. તો ખુશી મમ્મી ને બધા હોઈ ગયા. કીધું તમે આરામ કરી લ્યો. ને આજે આપણે આવતી નહોતી નીંદર એટલે આપણે નીકળી ગયા બહાર ને બેંકના કામ છે ઘણા બધા. એ બધાય પતાય આવું ને બીજા બધાય કામ હે એ બધાય પતાય. પપ્પાનું ડોક્યુમેન્ટનું ને એનું કામ પપ્પા ગયા હતા પણ પપ્પાથી પૈતું નહીં. કીધું કાલો હું જી આવું, હું પતાવી આવીશ. તો આજે તો હવે એ બધા કામમાં ને એમાં રહીએ કેમ કે ગઈકાલે રાત્રે પાછા આરસીભાઈ એને લેટ કરી નાખ્યું. મૂવી જોઈને આવ્યો ને ઘરે આવ્યા ને ત્યાં તો જાગતો હતો. 2:45 વગાડી દીધા હુવામાં. હમણાં તો આવું કરે કઈ એનું શેડ્યુલિંગ થોડુંક આમ તેમ થઈ ગયું. જોઈ બધાય અત્યારે ઉઠા આરામ કરીને મમ્મી ને ખુશી ને. આપણે તો હુતા નહોતા, આપણે ગયા હતા તમને ખબર જ છે કીધું એમ. તો એવરેજ યાદ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. વરસાદ જોતા હતા અમે ઝરમર વરસાદ આવે ને તો જોઈ ઊભા ને કબૂતર ઉડે હે એને જોઈ. અરે વાહ, બધું રમવાનું જોવાનું. આજ તો વરસાદ આવે ઝાપટો મારીને વહી જાય ને અત્યારે પાછો જો છાંટી હાવ ઝીણી છાંટી આવે. ઝરમર આવે. કાંઈક યાદ આવી જાય, જોરદાર આવે. ના આમ તો આવી જાય આમ સારો હોય ભાઈ. તો વાતાવરણ હાવ ઓલું કરી નાખ્યું, પલટી ગયું, એકદમ પલટી ગયું. આરામથી હોઈ ગયા હતા. એવા હોઈ ગયા હતા ને તમે તો ઘડીક વાર સુઈ જાય એટલે વિયામોય થઈ જાય ને તાજા મજા થઈ જાય. હું બહાર જતો હતો ત્યારે ખુશી કે મમ્મીને તો ખ્યાલ નથી આવડે. આશીષ તમે બહાર જાઓ કે કેવા હોતા હતા ને. હા કાંઈ વાંધો નહીં. એ હુઈ જાય તો આરામ થઈ જાય. નકર હજી બગાસ હતું ખાસ ઉઠો તોય હમણાં હુઈ જાય છે પાછો. એનું કેવું ખબર હે, એનું અત્યારે ખાતું હું તમને કહું ને, અત્યારે હે ને દિવસના આખો દિવસમાં એટલી નીંદર ખેંચી લઈશે ને અરાઉન્ડ થોડીક વાર રમશે ને 1 કલાક 1.5 કલાકની અંદર પાછી નીંદર ખેંચી લઈએ દરરોજ. આખા દિવસમાં એવું જ કરે. પછી રાતે એને 7, 8, 9 વાગે 9 વાગ્યા પછી હુવે નહીં, ડાયરેક્ટ 3 વાગ્યા સુધી નકર તો વચ્ચે 1.5-2 કલાક એને નીંદર કરવા જોઈએ ફરજિયાતમાં. પણ રાત્રે એને શું થઈ જાય ને ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. શું કરેશ? હું શું વાસણ જો. ઓકે. જો અમે લોગ નતો શૂટ કર્યો ને ત્યારે અમે આવી તપેલી લઈ આવ્યા. હા અમે શું હમણાં હે ને આરસીવ નું બધું અલગ બનાવવાનું થાય ને તો કેટલી બધી તપેલી હોય ને તોય હે ને મમ્મી કે તપેલી ઘટે પછી ધોવી પડે ઈનો મજા આવે. વારે ઘડીએ છે ને 2 તપેલી આવી લઈ આવ્યા. નાની આ સાઈઝ ની લઈ આવજે ઈ કે આપણે આગળ લઈ આવ્યા તો ઈ જ સેમ ઓલી હે તપેલી. પણ આ ઈ અહીંયાથી જ લાવ્યા. હા મમ્મી કે આવી સાઈઝ ની લઈ આવ ને ઈ કે તપેલી તો વળી પાછા લઈ આવ્યા. અને અમારે છે ને કડાઈ ની બધું નોન સ્ટિક નું હે ને આવી નાની ઓલી કડાઈ છે. એક સ્ટીલ ની પણ ઈ બહુ ઓલી હે. એક સ્ટીલ ની હે પણ ઈ ઓલી હે તો કડાઈ લેવી છે. ઈ લઈ આવશે છે ને ઓલી પાતળી એકદમ બહુ પાતળી હે. બહુ ઓલી એ બધું શેકવા માટેની સમજી કે સિંગ ને એવું શેકતા ને આપણે. હા તો મેં આશીષ ને વાસુ મને કીધું ને કે તું હાલ મારા ભેગી હાલ તો આપણે લઈ આવી પણ ટાઈમ જ નથી રહેતો એવું થઈ જાય હે. કારણ કે બીજા બધા કામમાં પેક થઈ ગયા હોય એટલે પણ ટાઈમ મળશે ને. આજે ટાઈમ તો નહીં જ મળે આઈ થિંક, પણ ટાઈમ મળશે ને ત્યારે એની કડાઈ લઈ આવશે. જોઈને રાખી બહુ જ મસ્ત એકદમ મજબૂત હે. મારી વહુની વહુ આવે ને તો તૂટી એવી આપણે જોઈતી. ના એવી સાચી વાત હે. આપણે હમણાં લાસ્ટ ઓલી નોન સ્ટિક લઈ આવી ઈ કેટલી હેવી ઈ કેટલાય વર હાલે. નોન સ્ટિક તો હે, નોન સ્ટિક તો મોટી છે અને નાની તો 2-3 નોન સ્ટિક હે. પણ નાનીમાં શું હોય કે મારે ઓબ્વિયસલી તો નાની જ કડાઈ જોઈ કારણ કે આરસીવ નું જે બનાવીને થોડું બનાવવાનું હોય તો આરસીવ નું છે ને બહુ મોટું હોય ને એમાં મજા ન આવે બનાવવાની. એટલે એના માટે નાની. તમારું ફેમિલી નાનું ને એટલે અમે મોસ્ટ ઓફ નાની વસ્તુ વધારે હોય ઘરમાં. અમે મીડિયમ સાઈઝ ની અમે આરસીવ નું હાવ ઓછું હોય. એમાં શું નાનું હોય ને તો મજા આવે બનાવવાની. મજા આવે. પણ નોન સ્ટિક છે ને બેબીઝ માટે સારું નહીં એમ. એવું મને કોમેન્ટ આવી વિડીયોમાં જ્યારે પોસ્ટ કર્યું ને ત્યારે એમાં કોમેન્ટ હતી તો પછી મેં સર્ચ કર્યું. કારણ કે આપણને ખ્યાલ હોય ને આપણે એવું કોઈ દિવસ સર્ચ કર્યું ના હોય. જ્યારે આપણે બેબી ફૂડ બનાવવાનું ચાલુ અત્યારે કર્યું આપણે તો પછી સર્ચ માર્યું તો કે આ નોન સ્ટિક છે ને બેબી માટે સારું નહીં એમ. નોન સ્ટિક માં બેબી નું ખાવાનું નહીં બનાવવાનું એમ. એટલે પછી મેં ડાયરેક્ટ જ બંધ કરી દીધું તરત જ. તો થેન્ક યુ. બસ જો કઈક શીખવા મળે લાઈફમાં. આપણે નો ખબર હે એમના તરફથી ને એમને જે ખબર હે આપણે આકીએ એટલે બરાબર. તો મેં કીધું છે ને એક જાડી આપણે કડાઈ પછી લઈ આવશું. જો તપેલી લેવી પડી કારણ કે તપેલીમાં દૂધ બધા અલગ બધું હમણાં બહુ થઈ જાય. ખાવાનું ચાલુ કરે ને છોકરા
છોકરો થઈ જાય. એમની વસ્તુ વધારે હજી ઓલું હોય ને આપણા રૂટીનમાં ઈ જ્યારે ભરી જાય છે ને પછી વસ્તુ ઓછી જોઈએ. પછી તો વાંધો ન આવે. અત્યારે આપણે દાળ ભાત ખાઈ થોડાય ને દઈએ. હા એટલે તો આપણા રૂટીનમાં ભળી જાય ને કે દાળ ભાત રોટલી શાક આખા દીમાં રાતે ઓલું ને એવી રીતે ભળી જાય ને ત્યારે આલિયા કરશે. અત્યારે જો હેર વોશ કર્યા, રાતે ઓઇલિંગ કર્યું તો રાતે કેટલા વાગે ઓઇલિંગ રાત્રે અમે બે કેટલા વાગે ઓઇલિંગ કર્યું અમે મૂવી જો આરસી હોઈ ગયા ને તો પછી બે એકબીજાને એને ચંપી કરી દીધી. મેં કીધું આશીષ મને માથું દુખે. માથું દુખવાનું તો બાનું હતું ચંપી કરી દીધી ખાલી એમને બે કઈ બાનું હતું. શરમ તો આને તો કોઈ શરમ જ ન થાય. જેમ આવે બોલી જ નાખે કે બાનું હતું એમ. એમને હું એમ ચંપી કરાવી હતી તારે મારી પાસે મને ખબર એમ છે. તેમ કહું કે આશીષ મને હેરમાં ચંપી કરી દે, તમે નો કરી દો શું? કરી દઉં પણ વરી કોક વાર ઓલું હોય તો હું કહું અત્યારે હોઈ જાય ને વરી એમ કહું વરી એટલે એ કે બાનું હતું બોલ. કઈ નહીં ચંપી કઈ રહી 3:30 બે ચંપી કઈ હેર વોશ કરી નાખ્યા છે. કપડા વેચવા વાળા એવા મેડમ કપડાં વેચવા. લારી 10 રૂપિયાના કપડા લેવા હોય લઈ જાવ ફટાફટ. બધાય લઈ લ્યો હારો હે માલ હારો હે આમાં બધે ઘણો 10 રૂપિયામાં તો હારો જ કહેવાય ને. બહુ અમે મોંઘા નથી વેચતા, આપણે સસ્તા જ વેચીએ. અરે વાહ રે વાહ. શું કરી કપડા જો હુકવવા પડે, પંખે રાખવા પડે. આમથી- બહાર તો હાવ હુકાતા નથી વરસાદના. આમથી આમ હવે થઈ છે આ પડે આ અને પછી કઈક એવું શૂટ કરવાનું હોય તો વરી રૂમમાં જાય. કંઈક બીજા સૂટ હોય એમાં ન હાલે તો પછી એમાંથી વરી અંદર રૂમમાં લઈ જાય, વરી બહાર બાલ્કનીમાં, વરી આયા એમ કરી બધા કપડા મૂકવી પણ મુકાઈ જાય એવો. ઉકાઈ તો જાય પેલો પંખે હોય ને. બે પંખા ચાલુ હોય. હમ અત્યારે બંધ કર્યો, હમણાં આ પાછો ચાલુ કરી દઈશ એટલે બે પંખે મુકાઈ જાય બધા કપડા. નક્કર. અને પાછા કપડા વધારે થાય ને. વારે ઘડીએ ચેન્જ કરવાના થાય. રીલ શૂટ ઓલા શૂટ કોઈ બ્રાન્ડ પ્રમોશન હોય તો એના શૂટ બધાના કપડા ભેગા થાય. મુકાઈ જાય બધા. ને મારા ઓલા લાગે કેમ કે જીન્સ હોય ને હા, જીન્સ તમારા જાડા હોય મારા જીન્સ કેટલા જાડા હોય એમાં કાર્ગો હોય ઈ તો મુકાય. હુકાય એને 2-3 દિવસ હુકાય. આરસીયુ માટે બને છે શીરો. આપણું તો બની ગયું પણ આરસી નું બાકી હતું. ઓકે સીજીનો ક્યાં સોજીનું. સોજીનો એ નામ યાદ ન હોય અમને ખાવાની ખબર હોય અમને. ઈ વાત સાચી. હા કાંઈ બને નહીં, હવે જો, આમાં થોડુંક છે ને બનાના મિક્સ કરીને નાખું હું. ઓકે અને હજી પણ બાકી હો આ બની નથી ગયો વળી. કાંઈ વાંધો બનાવી નાખ. અને તમારા બધાની ઘણી બધી કોમેન્ટ હતી કે આશીષભાઈ કે હવે જલ્દી કહી દો કે અમને કઈ રીતે ઓર્ડર કરવો. એ બધી ડિટેલ્સ છે ને હવે ધીમે ધીમે શેર કરશું ને. હજી અમારું બધું બોટલ્સ ને એ બધું આવી જાય ને એટલે પછી તમારી એને શેર કરી પહેલાં કઈ રીતે શેર કરવો તો અમે શ્યોરલી અમે બધું શેર કરી દઈશું. કઈ રીતે ઓર્ડર કરવો, કયા નંબર પર તમારે અમારો કોન્ટેક્ટ કરવો, બધી ડિટેલ્સ હું તમને બ્લોગમાં આપી દઈશ ને પછી ઇન્સ્ટાગ્રામ રીલમાં ને એમાં ધીમે ધીમે તમને બધા ડિટેલ્સ મળી જ જશે. પણ એ આગળ કહી દઈશ. ને ઘણાય તો એવા ઘણા ડીએમ આવ્યા કે જલ્દી કરો અમારે બહાર જવું છે તો અમારે એને આટલી બોટલ લઈ જાવી અમારી આઈ કે હેર ઓઇલની. તો શ્યોરલી અમે ટ્રાય કરી જેમ બને ને એમ અમે જલ્દી લોન્ચ કરી નાખી. અમારે બેયની ટ્રાય છે કે જલ્દીથી જલ્દી આ બધું કામ એને જેટલું બાકી છે ને એ બધું રેપ અપ કરી ફટાફટ. હે ખુશી? અમારે કરવું એ. કરી નાખશું, વાંધો નહીં આવે. પણ થાય કોક વાર આ બધે કામમાં વાર લાગે થોડુંક. કામ તો વાર તો લાગે જ ને. હા અમે કીધું ને માંથી કાંઈ નહીં હાલો. જો બનાવી પપ્પા તો નાખવા. જમવા બેઠા હે હા પપ્પા જમી લીધું. અને અમારે બધાને બાકી છે. હવે આપણે જમી લઈ. હા પેલા બનાવી લઉં ને પછી આરસીને ખવડાવીને પછી અમે ખાવા બેસશું. ઓકે આજે એક ફન ગેમ રમવાની છે. બહુ જ મજા આવવાની આ ફન ગેમમાં. સુપર કોમેડી થવાની છે. અત્યારે અમે ગેમનું એનું સેટઅપ કરતા હતા ને ત્યાં જ મમ્મી એવી ફન એવી વાત કરી ને પછી આગળ કહીશ તમને. તો ગેમ એવી રીતે છે. આ ગેમ એને આપણા વ્યુઅર્સે એક સજેસ્ટ કરી હતી અમને ઇન્સ્ટાગ્રામમાં. તો થેન્ક યુ. વિચાર હતો વચ્ચે એકવાર વિચાર આ ગેમમાં આવ્યો તો પછી અમને ભૂલાઈ ગયું હતું. તો પાછા આ ગેમ રમી નાખી. બહુ જ મજા આવવાની છે. ગેમ કઈ રીતે એની ખુશી કઈ છે. ખુશી કઈ રીતે કહી દે હાલ. બેયને 5-5 ફુગા દેવાના છે. અમારે બે ફુગા ફૂલાવીને પછી અહીંયા નીચે ખુરશીમાં રાખીને એની ઉપર બેસીને જ ફોડવાના છે. ઓકે જી પેલા 5 ફુગા ફોડ નાખે ઈ એ જીતી જાય. મમ્મી કોણ જીતશે? ખુશી જીતશે ને? વજન તારો વધારે તારો ફટ ફૂટી જતો. મમ્મી હમણાં હું કીધું ખુશી? એક મિનિટ ખુશી હું કીધું મમ્મી? ઈ કે તારાથી જલ્દી ફૂટી જઈશ. તાર વજન હે ને બેન મારા કરતા આશીષનો વજન વધારે નહીં મેં કીધું. ખુશી તારો વજન વધારે એટલે બાનું કેવું એમ. એટલે મારો હે પણ મારા કરતા તો તમારો હે ને. કાંઈ વાંધો. હાલ રેડી? 3 4 ને 5 લઈ લો હાલો. હા રેડી. ફુગો જો પેલા શરત કહી દઉં.
ફુગ્ગો અહીંયા મૂકવાનો, ફુગ્ગાને હાથેથી પકડવાનો નહીં, તો કેના પકડવાનું? અહીંયા રાખવાનો અને એની ઉપર બેહવાનું. ઓકે હાલો. સમજી? હા, સમજી ગઈ. હા ઈ જ ફન. સેટઅપ નહીં કરવાનું. આ સેટ અહીંયા રાખ્યો, આમ ફુગ્ગો રાખી દીધો હોય એની ઉપર આમ બેસી જવાનું. સમજી? પછી તું આમ પકડીને આમ ઉડી જાય, ઈ જ મજા છે કે જે ઉડી જાય ફુગ્ગો. સમજી ને? ટ્રાય કરશું હાલો. હાલો ટ્રાય કરી. મને આશા નથી જીતવાની. કાંઈ વાંધો નહીં. જોઈ કોણ જીતે. મૂકી દઉં સ્ટેન્ડ ઉપર ડીજીઆઈ ને એટલે શૂટ થાય મસ્તીનું. રેડી? 5 ફુગા ઓલી બાજુ આપ્યા હે ને 5 ફુગા આ બાજુ મેં લઈ લીધા હે. હાલો 3 2 1 સ્ટાર્ટ. મમ્માનો તો ખુશ થઈ ગયો. અરે કીડી બની જાનવા. કાના જેલે. આહા બે. દેખો ને. મોટો તો નાના ફૂલા માંથી તોય ફૂટી જાહે. લાલા ફુલાવા. સીધા ચોથો રે ઓલો 5મો પહોંચી ગયો. એકાદી રહી ગયા. હારી ગઈ લે. હમણાં કહેતી હતી કે હું જીતી ગઈ પછી એક ગેમમાં આવી ગઈ ને. બાપા જીતી ગયા. સોલો ગેમમાં હું જ જીતું. આમાં તો આશીષે ફટાકડો ફોડ્યો હોય તો દેખાય ને. અરે જા જા લે. તે બધી ફટાકડા પડ્યા જ ન દેખાય. મજા આવી ને. મને એકવાર તો મારું હોતી ખબર હું ફૂલાવું તો આટવાટ જ ફૂલાય એમ. માન મેળે આવ્યું. આ બચ્ચો કરે છે કેમ? મને તો દાંત એટલા આવતા પણ દાંત કાઢવા મમ્મી પપ્પાની કરવી હે? હા. હાલો મમ્મી ને પપ્પાને હવે આ ગેમ રમાડી મજા આવશે. જોઈ હવે શું હે. મારાથી ભૂગા નહીં. મમ્મી છેલ્લે તો હું હાવ પાછળ રહી ગઈ હતી ને છેલ્લે તો મેં કેટલી ટ્રાય કરી. મારા હે ને બાજી લઈ ગયા મારી. મને દાંત કેવા અમુક માણસનો વજન વધારે ને ફૂગો બે હતિયા ફૂટી જતો હતો એટલે. તમારો જ થયો હા. હા ભલે. હાલો પપ્પા. તમાર બેયનો તો વજન મોસ્ટ ઓફ હરખા જેવો હોય. હાલે જેને ઊભું રહેવું હોય કે બે હે ઈ હું હે. ઉભા રહ્યો પછી ફૂગો નહીં મૂકો. મમ્મી વરી ઊભી થઈ છે એના કરતા ઊભા રહ્યો. હા હાલો 3 2 1 સ્ટાર્ટ. મમ્મી ફૂગો કઈ રીતે બોલાવે છે? એવડો ફૂગો ફૂટશે હે મમ્મી? મમ્મી ફૂગો ને ફૂગી ફૂલાઈ. મમ્મી આ ફૂગો નો ફૂટે. આ ફૂગો ફૂટે. મમ્મી હરખા જોરથી બેહો નહીં ફૂટે. બેહો. નો ફૂટે ફૂગો. ફૂલાવો ફૂગો. મમ્મી નું કામ જ આવે. હજુ કહું બીજો લઈ લ્યો. ઈ જવા દે ફૂગો. આ પપ્પા પડ્યો. પપ્પા ફાઈલો મમ્મી. મમ્મી આમ સીધો ફૂલાવો છે પપ્પા કેમ ફૂલાવે એમ? મારો ફૂક હતી મને ફુલાવતા નથી આવડતું. તો હારી ગયા તમે. તો તારી ગયા અસલ ફૂલાવે છે આ એમ. એમ તો ફૂલાવો પાછળ પકડો તો ક્યાંથી ફૂલાય? હા હું ઈ જ કહું કે આમ ફૂલાવજો હવે. તમે તો હું આને લઈ ને. આ એક તો રહી ગયો મારે. નો હાર તું લે ને ફોડ. ફોડવા દે જા. જોરથી દે. ફૂટો ભલે ને. આ પાછળ છોડ દે આગળ પકડી લે. હા પાછળ નહીં પકડતા બરાબર. ભાઈ બસ મારો ગાઈઠ. હાલો જોની પપ્પા તો જો ઝડપી બોલે હો. પપ્પાને આવડે મને ફુલાવતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં. બધી વસ્તુ બધાને થોડું આવડતું હોય. કાઈ વાંધો નહીં. ટ્રાય. મમ્મીનો હાથ હલવાઈ ગયો કુ.
પપ્પા બેહો જોરથી. અરે વાહ અરે વાહ આ હું કર્યું બાએ? છોડ દે હાથ પાછળ છોડ દે બસ લે મમ્મી ભૂકો ફુલાવતા કેવું તાવલા. અરે વાહ એપલ જેવું આમ આખું લાંબુ થાય છે. કાંઈ વાંધો નહીં સરસ 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 પપ્પાએ બનાવ્યું. મારો મમ્મી અરે વાહ 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 શાબાશ શાબાશ ટ્રાય કરો થઈ જાય. પાછળ ન પકડો. પાછળ નહીં. મમ્મીને એમ કે પાછળ પકડું ને તો ફૂલાય એવું ન હોય હા કરો. ટ્રાય કરો. પપ્પાને કેટલા છે હવે? મમ્મી એક જ છે તો ચાલો જલ્દી. કાંઈ વાંધો નહીં કીપ ઇટ અપ બબ્બે મમ્મી પાછળ મૂકી દ્યો નહીં ફૂટે. મમ્મી બીજો લઈ લે પણ મમ્મી ફૂલાવાની નથી મમ્મી ટ્રીક ખોટી છે તારી તારે એને આગળથી ફૂલાવે હા એમ જો બોલો જલ્દી. મારો ગાઈડ મારો પપ્પા મયા હમણાં પપ્પા બેહી જજો. અરે વાહ 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 શાબાશ હજી એક બાકી હે એ બીજો ફૂગો દે ગમે તે બાપ રે બાપ. ઉપર મમ્મી આ ફોડ નાખો આ, પપ્પા જો પપ્પા નાઈ છે પહેલી વાર વાહ પપ્પા વાહ મજા આવી ગઈ મને ફૂલાવતા જો નથી છેલ્લી વાર તમે સીધો ફૂલાવ્યો કેવો મસ્ત ફૂલી ગયો એમ ફૂલાવો. એમ ફૂલાવાનો હતો મેં કઈ ફૂલાવ્યા નથી તમે તો બને મન બધાય ફૂલાવતા એમ નહીં મમ્મીએ જે પહેલા ફૂલાવ્યો ને આવડો એમાં તું હારી ગઈ હો મૂકી દીધો તો બીજો ફૂલાવ્યો તો તો થઈ જાતા મને ગાડી વાળવામાં થોડીક વાર લાગતી હતી એટલે હા તમારે ગાંઠ મારવામાં વાર લાગતી હતી મમ્મીને ફૂલાવવા લાગતી હતી કાંઈ નહીં બેયને થોડુંક મજા આવી ને દાંત કાઢી ના ઉડાવાઈ હા, કાઈ વાંધો નહીં બે બાપ દીકરો જીગી આપણે બે હારી ગયા હી. કાંઈ વાંધો કાઈ નહીં વાંધો નહીં કઈ તમને ચાન્સ આપો હવે ક્યાં રેવા દો મારે એવું જ હતું, મમ્મી મારે ચાન્સ દેવો પડે ને આશીષને ખોટું લાગે. રેવા દો અમે તો ઉંમર વાળા કહેવાય હમ. પછી પપ્પાને કઈ હું જીતવા ન દઉં તો મને ઓછું લાગે ઓછું લાગે એ વાત સાચી જોઈ ઓછું લાગે ને કીએ એ વાંચી હારી જાય તો કે ગઈ વખતે હારી ગયા હતા કીએ પપ્પા ગઈ વખતે હારી ગઈ તો કે જીતાયા તમને હા આ વખતે ઓછું લાગે કે ઓછું લાગે હા એમ થોડું હાલે તમારું બધું અમારે કેવું પડે ને એ ભાઈ. વાત સાચી કેવું પડે હા મનાવવા પડે હમણાં અમે વ્લોગ મૂક્યો હતો કે પપ્પાનું બર્થડે ગિફ્ટ લેવા ગયા હી એમ તો બધાને એવું હતું કે પપ્પાની બર્થડે ત્યારે હતી ને ઘણાને એવું થયું કે હું કે ગિફ્ટ લઈ આવ્યા તો વહી ગઈ બર્થડે તો પપ્પાની બર્થડે નથી ગઈ પપ્પાની બર્થડે હજી આવવાની છે 5 તારીખે બર્થડે 5 તારીખે 5 તારીખે આવે નહીં 5 તારીખે બર્થડે છે તો બર્થડે સેલિબ્રેટ કરશું મસ્ત મજાનું ગિફ્ટ લઈ આવ્યા છે મસ્તીનું પપ્પાને મજા જ આવવાની ગિફ્ટ જોઈને પપ્પા તમને કઈ ગેસ છે કે હું ગિફ્ટ આઈશે? હે પપ્પાને ગેસ છે કઈ? એ પપ્પા ના યસ તો આમ કઈ કઈ નથી ગેમ રમવાનું હોય છે હે પપ્પા એમ રમવાનું તો ન જોઈ પણ પપ્પાને ગેસ કે બીજું જ છે? હે મમ્મી તને કઈ તો કપડા હોય કાંઈક ઈ હશે કાંઈક ઈ સરપ્રાઈઝ જ ઈ છે કપડા હોય છે કા ગેમ રમવાનું હોય છે બીજું કાઈ ન હોય ગેમ તો પપ્પા જોઈ ઈ સરપ્રાઈઝ તો હાલો 5 તારીખે જ ખુલશે તો હજી એક સરપ્રાઈઝ છે તમારા બધાય માટે એક હજી એક પપ્પાને હવે ફાઇનલી રિટાયરમેન્ટ આપવાનું છે પપ્પા અત્યાર સુધી કામે જતા હતા ને બધા કહેતા હતા દાદા કેમાં કામે જાય ઘણા હજી ક્વેશ્ચન આવે કે દાદા ક્યાં કામે તો દાદા હે ને ડાયમંડમાં જતા વર્ક માટે પપ્પાએ ઘણા વર્ષ હે ને એક જ જગ્યાએ કામ કર્યું કેટલા વર્ષ પપ્પા એ કારખાનામાં તમારે 24 વર્ષ થઈ ગયા 24 વર્ષથી એક જ કારખાનામાં કામ કરતા હતા પપ્પા તો ફાઇનલી કીધું હજી તો ના પાડતા હતા પણ ખુશીએ બહુ ફોર્સ કર્યો મેં નહીં ખુશીએ ફોર્સ કર્યો પપ્પા હવે તમારે ક્યાંય જવાનું નથી કે હવે હે ને તમારે ઘરે બેવાનું છે આરામ કરવાનો કે આરસીયુને રમાડો અને જલસા કરો કે હવે ક્યાંય જાઓ પપ્પા તો હજી ના પાડતા હતા કે હજી મારે હે ને જવું છે પણ ખુશી કે ના હવે તો ક્યાંય નહીં કે ના હું નવી આવી ને હા. ત્યારે મેં પપ્પાને કીધું મેં પપ્પા ઘરે બેસીને મજા કરો ને મેં કીધું તો કે ના મને કંટાળો આવે મારે ટાઈમ પાસ કરવા જોઈએ મને ઘરે હા. ને ઘરે હાવ ગમે નહીં હા. અને પપ્પાની શું હોય કે એ આદત નથી કે શું હોય દુકાને બેહીને કે હું માવા ને એવું કઈ ખાવાનું હોય ને તો હા, ત્યારે વ્યસન દુકાને- નથી કાંઈ. વ્યસન નથી પપ્પાને આશીષને કોઈને છે જ નહીં તમને બધાને ખબર જ છે એ કે ના મને કંટાળો આવે ત્યારે માયનાની પછી મેં કેટલી ટ્રાય કરી પણ છેલ્લે ફાઇનલી છે ને પપ્પાએ નિવૃત્તિ લઈ લીધી હા એને ફઈ આગળ રમે છે. ઈ રમે હું આ બેઠો કૂદકા મારવા હે ને બીજું કાંઈ નથી કૂદકા મારવા હે બીજું કાંઈ નથી તો
તો ફાઇનલી હવે પપ્પાએ રિટાયરમેન્ટ લઈ લીધું, કીધું કે હવે આરામ કરો, જલસા કરો. તો હવે હજી ના પાડતો તો હજી કે હજી ના, મારે તો દિવાળી સુધી કરવું હતું. શું કહેતા હતા? દિવાળી લગીને જાવું ઈ કેમ દિવાળી કીધું? લગી. મેં કીધું ક્યાંય જાવું નથી. હવે દિવાળી આટલો ટાઈમ તો અમે એટલે જવા દેતા હતા. મેં કીધું થોડુંક પપ્પા એમને mind fresh રહીએ. અને એમને ગમતું નહોતું કે મારે કંઈક કામ કરવું ન કરી પહેલેથી કર્યું હોય ને એટલે એવું થાય. પણ મેં હવે કાંઈ નહીં, મેં તમને નો ગમે ને તો ટીવી જોવો, મોબાઈલ જોવો, આરસી ને રમાડો, બાર મંદિરે જાઓ, ગમે ઈ જાઓ, પણ હવે ક્યાંય જાવું નથી. ફાઇનલી પપ્પાએ નિવૃત્તિ લઈ લીધી છે. હવે મને તો શાંતિ નિવૃત્તિ એટલા થઈ. માટે લીધી. હા. હવે નિવૃત્તિ એટલા માટે લીધી હવે મારું રમકડું આવી ગયું એ વાત સાચી. ને હજી એમ કહેતા હતા કે પેલા કે દિવાળીએ લઈશ, કીધું ના હવે તો કે અમે કીધું કે ના દિવાળીએ નહીં, દિવાળી હમણાં જ કહી દો. તો કે હવે એક કામ કરી, હાઈતમ આઈટમ સુધી તો કે ખેંચી લઉં કે હાઈતમ આઈટમ ને હજી 2 મહિના. કીધું 1 મહિના આ 1 તારીખેથી તમારે ક્યાંય જવાનું નથી, આરામ કરો ને જલસા કરો બસ. હવે તો હજી મનમાં નથી ને કે જાવું એમ. ના 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 ના, ના, હવે તો મોજમાં હે? હે. હવે મોજમાં હે? હોય ને શું વાંધો હવે? હા. એ દાદા એને રમેશ ને આખો દી રમે ને આખો દી રમતો હોય દાદા હારે. જ્યારે ઘરે હોય ત્યારે, જ્યારે ઘરે આવે ત્યારે દાદા હારે ફટ દઈને કહી શકે હાલો દાદા બહાર. પરબારો ખેંચે. પરબારો ખેંચે. હા. દેખે એટલે તરત જ. જો અત્યારે બે ફ્રેન્ડ આવ્યા છે ને કોલ્ડ કોકો પીવા માટે. કા ઘણા ટાઈમ પછી આવ્યા અમે. હા એ તો કે ભલે વરસાદ આવે તો થોડા પલવી ગયા એ પણ વાંધો નથી આવ્યો. કંઈ નહીં, ઘણા ટાઈમ પછી ટાઈમ હા એના વ્રતનું, જયા પાર્વતીના વ્રતનું જાગરણ ને ત્યારે મજા આવશે. એક જઈશું આપણે. એ વાત સાચી છે, ત્યારે વરસાદ તો હોવાનો જ છે મને એવું લાગે. તો વરસાદ નહીં હોય તો આપણે કરશું, એન્જોય કરશું, બહાર જઈશું ક્યાંક. બાકી જોઈ હાલો બધા કોલ્ડ કોકો પીવા માટે. જો અત્યારે ચોમાસામાં આઈસ્ક્રીમ ન હોય, મને કોકો આઈસ્ક્રીમ સાથે જ ભાવે. આપણે જો એમને વિધાઉટ જ છે. આજના વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો બધાને. ગેમમાં સ્પેશિયલી કેવી મજા આવી જો મજા આવી હોય તો બધા લાઈક કરી દો ને શેર કરી દો ફટાફટ. બધા એટલી લાઈક થઈ જવી જોઈએ ને આજના વ્લોગમાં 2000 લાઈક આવી જવી જોઈએ. ઓહો બધાને બાય બાય, જય હાલો શ્રી કૃષ્ણ. મળીશું નવા વ્લોગમાં. બધાને બાય બાય.